જય હિન્દ દોસ્તો, મારી અલગારી રખડપટ્ટીમાં અત્યારે હું હળવદની બજારોમાં વિચરણ કરી રહ્યો છું. ત્યારે અચાનક જ મને આ એક જગ્યા દેખાણી. દોસ્તો, આ તો કંઈક દસકાઓ જૂનું મંદિર છે અને મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ એના પહેલાં ડાબી અને જમણી બાજુ જે આ મૂર્તિઓ કંડારવામાં આવી છે, આ પથ્થર ઉપર જાણે બોલતી કવિતાઓ હોય એવું આપણને લાગે. હું તો આ મંદિરે દર્શન કરવા જાઉં એના પહેલાં બે ઘડી આ બધું જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયો. ખરેખર હળવદની ધરતીમાં તો આવા અનેકાનેક સ્થાનકો આવેલા છે કે ત્યાં એક એક પથ્થર ઉપર જાણે એક એક વાર્તા લખાઈને પડી હોય એવું આપણને લાગે. ત્યારે આ મંદિરની બહાર જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દોસ્તો, એ ખરેખર આપણને અચંબિત કરી દે તેવું છે. વીરભૂમિ હળવદની ધરતીમાં તો મેં તમને કીધું તેમ ખરેખર અનેક ગણો ઇતિહાસ ધરબાઈને પડ્યો છે. ત્યારે આ મંદિરે આપણે દર્શન કરવા જઈએ ત્યારે બહાર જે આ પાષાણમાં કોતરેલી કોતરણી જે છે એના ઉપર ધ્યાન કરવાનું આપણે ક્યારેય ના ભૂલીએ.